ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની પ્રોટેક્શન જાળી પર કલર અને ભરૂચની ઝાંખી કરાવતું પેઇન્ટિંગ દર્શાવવા રજૂઆત કરાઈ છે। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા નદી ઉપર 500 કરોડના ખર્ચે નર્મદા મૈયા બ્રિજ બનતા ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવ્યો અને ગોલ્ડન બ્રિજનો વાહન વ્યવહાર પણ બંધ કર્યો। પરંતુ નર્મદા મૈયા બ્રિજ 2021થી વાહન વ્યવહાર અર્થે ખુલ્લો મુકાતા જ 4 વર્ષમાં નર્મદા મૈયા બ્રિજ ઉપરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી, જ્યારે 14 લોકોને પણ સ્થાનિકોએ બચાવ્યા હોય, પરંતુ 38 લોકોએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી જીવ ગુમાવ્યા હોય। જેના પગલે ભરૂચના વિદ્યાર્થી આગેવાન યોગી પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી 12/6/2024ના રોજ નર્મદા મૈયા બ્રિજ ઉપર આત્મહત્યાના બનાવો ઉપર અંકુશ મેળવવા જે તે સમયના તત્કાલીન કલેક્ટર તુષાર સુમેરાને લેખિત રજૂઆત બાદ માર્ગ અને મકાન વિભાગને પણ રજૂઆત કરતા આખરે નર્મદા મૈયા બ્રિજ ઉપર આત્મહત્યાના બનાવો રોકવા માટે તંત્ર દ્વારા 1,86,00,000 રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી। નર્મદા મૈયા બ્રિજ ઉપર આત્મહત્યાના બનાવોની સંખ્યા 4 જ વર્ષમાં અસંખ્ય હોય, જેના પગલે નર્મદા મૈયા બ્રિજની બંને સાઈડ પ્રોટેક્શન જાળી લગાવવાનું કામ 13/8/2025ના રોજથી શરૂ કરી આત્મહત્યાના બનાવો રોકવાના પ્રયાસો કરતા છેલ્લા 1 વર્ષમાં નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એક પણ આત્મહત્યા એટલે કે નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાનો કિસ્સો બન્યો નહીં અને નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની ગયો હતો। તે બ્રિજ આજે લોકો માટે હરવા ફરવાનું માધ્યમ બન્યું છે। નર્મદા મૈયા બ્રિજ ઉપર 1.86 કરોડના ખર્ચે લગાવેલી પ્રોટેક્શન જાળી કટાઈ રહી છે અને આ જાળી કટાઈને પડી ન જાય અથવા તો કોઈ લઈ ન જાય અને પુનઃ નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ ન બની જાય તે માટે વિદ્યાર્થી આગેવાન યોગી પટેલ દ્વારા ભરૂચના ધારાસભ્યને રજૂઆત કરી કટાઈ રહેલી જાળી ઉપર તાત્કાલિક કલરકામ કરાવવામાં આવે। નર્મદા મૈયા બ્રિજ પર લગાવેલી પ્રોટેક્શન જાળી ભરૂચ શહેરના વિવિધ ઐતિહાસિક વારસા ધરાવતા પેઇન્ટિંગનું પ્રદર્શન રજૂ કરવામાં આવે અને નર્મદા મૈયા બ્રિજ લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારની કામગીરી કરવા અને નર્મદા મૈયા બ્રિજ પુનઃ સુસાઇડ પોઈન્ટ ન બની જાય તેની તકેદારી રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી। નર્મદા મૈયા બ્રિજ પર સેફ્ટી ગ્રીલની કામગીરીની શરૂઆત 12 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી, એટલે કે 1 વર્ષ પૂર્ણ થયું। આ 1 વર્ષના સમયગાળાની અંદર એક પણ આત્મહત્યા જેવો અનિચ્છનીય બનાવ નથી બન્યો, એટલે કે સેફ્ટી ગ્રીલ કાર્યનો જે હેતુ હતો તે સંપૂર્ણ સફળ થયો। આના માટે અમે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, સાથે સાથે આરએનબી વિભાગ ને વહીવટી તંત્રનો પણ આભાર માનીએ છીએ। નર્મદા મૈયા બ્રિજ એ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે મહત્વનો માર્ગ બની ગયો છે। આ બ્રિજ પર લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલ પર જો ઉચ્ચ કોટીના ગુણવત્તાવાળા વેધર કલર દ્વારા ભરૂચ જિલ્લાનું ગૌરવશાળી ઇતિહાસ, માં નર્મદા ભૃગુ ઋષિનું સાંસ્કૃતિક આધ્યાત્મિક મહત્વ, ઐતિહાસિક સ્થળો તેમજ મારું ભરૂચ મારો ગૌરવ અને સ્વચ્છ ભરૂચના વિષયો પર કલાત્મક આર્ટવર્ક કરવામાં આવે તો આ બ્રિજની સુંદરતા વધશે। સાથે સાથે આ ગ્રીલનો હેતુ માત્ર સેફટીનો જ નહીં પરંતુ ભરૂચનું સાંસ્કૃતિક અને જાગૃતિનું સ્થળ બનશે। આ માટે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। સાથે આ ગ્રીલ ઢીલી બનેલી છે, આ ગ્રીલ પર જો કલર કોટિંગ કરવામાં આવશે તો કાઠથી રક્ષણ મળશે અને તેની આયુષ્યમાં પણ વધારો થશે। જો કે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયું ત્યારથી જ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા। તે પૈકી 14 લોકોને ડૂબતા નર્મદા નદીમાં ઉતરી માછીમારોની બોટ મારફતે બચાવ્યા હોવાના કિસ્સાઓ પણ અનેક બન્યા હતા। તંત્રની પહેલથી નર્મદા બ્રિજ પણ છેલ્લા 1 વર્ષમાં નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાનો એક પણ કિસ્સો બન્યો નથી। તંત્રની 1.86 કરોડની જાળી આખરે આત્મઘાતી પગલું ભરે તે લોકો માટે આશીર્વાદરૂપ બની હોવાનું પણ ધર્મેશ સોલંકીએ કહ્યું છે। ગત વર્ષે આજના દિવસે નર્મદા મૈયા બ્રિજ પર નેટ રેલિંગ લગાડવાનું કામ શરૂ કરવામાં આવેલ। નર્મદા મૈયા બ્રિજ જ્યારથી પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવેલો ત્યારથી નર્મદા મૈયા બ્રિજનું નામ સુસાઇડ પોઈન્ટથી પ્રખ્યાત થઈ ગયું હતું। આ નર્મદા મૈયા બ્રિજ પરથી લગભગ 54 જેટલા લોકોએ જીવન ટૂંકાવવા માટે મોતની છલાંગ લગાવેલી। આમાંથી 14 જેટલા લોકોને અમે સ્થાનિક નાવિકો, સ્થાનિક મારી ટીમ અને બીજા મારા મદદગાર ફાયરના વિભાગ દ્વારા આ 14 જેટલા લોકોને બચાવી લેવામાં આવેલા, જ્યારે બીજા જે કંઈક હતા તે લોકોએ એમનો જીવ ગુમાવેલો। આજરોજ હું તંત્રનો આભાર માનું છું કે આ નેટ લગાવવાથી ઘણા જે લોકો પોતાને મગજ ગુમાવ્યા બાદ
મોતની છલાંગ લગાવવા માટેનું આ નર્મદા મૈયા બ્રિજ પરથી વિચારતા હતા, તે લોકોએ વિચારવાનું બંધ કરી અને આ નર્મદા મૈયા બ્રિજનું નામ જે સુસાઇડ પોઈન્ટ તરીકે હતું તે બદલાય અને માં નર્મદા મૈયા બ્રિજ જ રહ્યું એવું આજે મને દેખાય છે. માટે આજના દિવસે તંત્રનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. ફરીથી એકવાર હું તંત્રનો આભાર માનું છું. જોકે આ સમગ્ર મામલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ કહ્યું હતું કે લાગતા વળગતા અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવશે અને નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પ્રોટેક્શન જાળી ઉપર કલર સાથે ભરૂચના ઇતિહાસને રચતું પ્રદર્શન પણ એટલે કે પેઇન્ટિંગ પણ રજૂ કરવામાં આવશે અને આ બાબતે માર્ગ અને મકાન વિભાગને સંકલનમાં રાખી ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમ પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કહ્યું હતું. ખાસ કરીને હમણાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે જાળી લગાવવામાં આવી છે એમની રજૂઆત પણ યોગી પટેલે જ કરી હતી. એના કારણે જે આપઘાતના જે બનાવો હતા એ બંધ થઈ ગયા છે. વધુમાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે નેટ લગાવવામાં આવી છે એને વધારે સુશોભિત કરીને એમાં ભરૂચ જિલ્લાનો ઇતિહાસનું વર્ણન કરીને માં નર્મદાના ઇતિહાસનું વર્ણન કરીને ભરૂચ જે ભૃગુનું ભરૂચ હતું, ઐતિહાસિક ભરૂચ હતું, જ્યારે પરતંત્ર હતો દેશ ત્યારે પણ આપણા અહીંયા બંદર હતું, અહીંયાથી વિદેશના અનેક દેશો સાથે આપણો વેપાર હતો. માં નર્મદા અને સાથે આપણો સમુદ્ર આ બંનેને જોડીને જે વેપારી કેન્દ્ર ભરૂચ હતું એનું પણ વર્ણન એમાં દર્શાવવામાં આવ્યું છે. આ પ્રકારના અનેક ઐતિહાસિક તથ્ય અને સત્યને જોડીને ભરૂચનું જે આધ્યાત્મિકતા છે નર્મદા નદી સાથે જોડાયેલી એની સુંદરતામાં વધારો થાય એ માટે આખી જાળીને બંને બાજુથી સુશોભિત કરીને એના ઉપર ભરૂચ જિલ્લાનો અને માં નર્મદાનો ઇતિહાસ વર્ણવતું જુદા જુદા પ્રકારનું પેઇન્ટિંગ કરવા માટેની રજૂઆત આજે એમણે મારી સમક્ષ કરવામાં આવી છે. હું ખાસ એમને ખાતરી આપું છું કે આ દિશામાં આ કામ સાથે જોડાયેલો જે વિભાગ છે આપણો માર્ગ અને મકાન વિભાગ એમની સાથે ચર્ચા કરીને આ કામ એ સંપન્ન થાય એ દિશામાં અમારો પ્રયત્ન હશે ને એના કારણે ભરૂચને ઐતિહાસિક આપણી જે ઓળખ છે એ ફરીથી જાળવી રાખવામાં મદદરૂપ થશે. આના કારણે ફરીથી આ બ્યુટિફિકેશનના કારણે આ જે નેટ લગાવવામાં આવી છે એની પણ જે તાકાત છે, સ્ટ્રેન્થ છે એ પણ વધશે અને જેના કારણે લાંબા સમય સુધી આ કામનો લાભ એ ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિકોને મળતો રહેશે.